હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર। તમે જોયું હશે કે ચોમાસાની શરૂઆત થાય તો ભેજના કારણે ઘરમાં એક જાતની સ્મેલ આવવા લાગે છે। તેના માટે આપણે રૂમ ફ્રેશનરનો ઉપયોગ કરતા હોઈએ છીએ, જે ખૂબ મોંઘા ભાવમાં પણ મળતું હોય છે। પરંતુ આજના વિડીયોમાં આપણે આ રૂમ ફ્રેશનરને બનાવતા શીખીશું। ખૂબ જ સરળ એવી ઘરમાં જ પડેલી વસ્તુઓમાંથી આ રૂમ ફ્રેશનર બનાવી શકાય છે અને આખા જ ઘરને મહેકાવી શકાય છે। તો ચાલો શરૂ કરીએ વિડીયો। તો તેના માટે અહીં આપણે ગુલાબ લેવાના છે। અહીં આપણે આખા ગુલાબ લેવાની જરૂર નથી, તેની પાંદડીઓ હોય તો પણ ચાલે। અહીં મેં 6 થી 7 એટલા ગુલાબ લીધેલા છે। ત્યાર પછી એક વાસણ લઈએ, એ વાસણમાં આ બધા જ ગુલાબને એડ કરી દઈએ। જુઓ, ત્યાર પછી હવે આ ગુલાબ છે તેની પાંદડી અલગ કરી લઈએ। અહીં આપણે પાંદડીનો ઉપયોગ કરવાનો છે। તમે જે ફ્લેવરમાં, જે સુગંધમાં રૂમ ફ્રેશનર બનાવવા માંગતા હોય એ ફૂલ તમે લઈ શકો છો। અહીં તમે મોગરાના ફૂલ લઈ શકો, ચમેલીના ફૂલ લઈ શકો, જે સુગંધ તમને ગમતી હોય એ ફૂલ લઈ શકાય। અથવા તો જો તમારા પાસે એકેય ફ્લેવરના ફૂલ ન હોય તો શું કરી શકાય એ પણ આગળ હમણાં વિડીયોમાં જણાવીશ। તો પહેલાં તો આપણે આ ફૂલની બધી જ પાંદડીઓ અલગ કરી લઈએ। આ ગુલાબની કળીમાં તેના જે નાના નાના બી હોય છે તેને પણ આપણે સાથે મિક્સ કરી દેવાના છે, કારણ કે તેમાં પણ ખૂબ સુગંધ હોય છે। જુઓ, તો આ રીતે ફક્ત પાંદડીઓ અલગ કરી લઈએ। ત્યાર પછી અહીં આપણે તેમાં પાણી ઉમેરીશું। તો અહીં મેં 1.5 ગ્લાસ જેટલું પાણી આ પાંદડીમાં ઉમેર્યું છે। હવે તેને સારી રીતે આ રીતે પલાળી દેવાનું છે। ગુલાબની બધી જ પાંદડીઓ તેમાં સરસ રીતે ડૂબી જાય એ રીતે પલાળી હવે તેને ઓવરનાઇટ માટે રાખી દઈએ। આખી રાત સુધી પલાળી અને રહેવા દઈએ। બીજા દિવસે સવારે જોઈએ તો પાંદડી સરસ રીતે પલળી ગઈ છે અને ગુલાબની જે સુગંધ હોય તે બધી જ આ પાણીમાં આવી જાય છે અને પાણીનો કલર રતાશ પર થઈ જાય છે। જુઓ, ખૂબ જ સરસ તેની સુગંધ આવે છે। તમે જે પણ ફૂલને આ રીતે પલાળશો તેની સુગંધ પાણીમાં ભળી જશે। ત્યાર પછી હવે આ પાણી છે તેને ગાળી લઈએ, જેથી કે પાંદડી તેમાંથી અલગ થઈ જાય। તો અહીં મેં આ રીતે આ પાણીને ગાળી લીધું છે। અહીં જે આ પાંદડીઓ વધી છે તેને પણ ફેંકવાની નથી, તેનો પણ આગળ આપણે ખૂબ સરસ એવો ઉપાય જોવાના છીએ। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો કે આ પાંદડીનું શું કરી શકાય। હવે આ પાણીમાં ગુલાબની પાંદડીઓના અમુક બીજ રહી ગયા છે, તો તે બીજને પણ આ રીતે ગાળી લઈએ। તો આ રીતે આપણે પ્લેન પાણી રેડી કરીએ। જુઓ, તો અહીં આપણે પહેલાં તો ગુલાબ જળ બનાવીને રેડી કર્યું છે। તો અહીં આપણે આ બધા જ પાણીનું એર ફ્રેશનર નહીં બનાવીએ, થોડું પાણી આપણે એક બોટલમાં અલગ કાઢી લઈએ, જેથી કે આપણે અલગ અલગ પર્પઝમાં આ પાણીનો ઉપયોગ કરી શકાય। ફેસ પેકમાં આ પાણી ઉપયોગમાં લઈ શકાય, ઘરમાં પૂજા વગેરે હોય તેમાં પણ આ પાણીનો ઉપયોગ કરી શકાય। આ રીતે તમે ગુલાબની પાંદડીઓમાંથી હોમમેડ પ્યોર એવું ગુલાબજળ ઘરે જ બનાવી શકો છો। જુઓ, આ રીતે ગુલાબજળ બનાવી અને રાખી શકાય। તો તમારા પાસે કોઈ પણ રીતના ફૂલ ન હોય તો તમે રેડીમેડ ગુલાબજળ આવતું હોય તેનો પણ ઉપયોગ કરી શકો। હવે જોઈએ આ પાણીમાં આપણે શું એડ કરવાનું છે। તેના માટે અહીં આપણે કમ્ફર્ટ લઈએ। અહીં મેં કમ્ફર્ટનું પાઉચ પણ જે ગુલાબી કલરનું આવે છે તે લીધેલું છે। હવે તે પાઉચને આપણે આ પાણીમાં એડ કરી દેવાનું છે। તમે જાણતા હશો કે કમ્ફર્ટમાં પણ ખૂબ જ સરસ એવી સુગંધ આવતી હોય છે। તો આ રીતે એક કમ્ફર્ટ પાઉચ તેમાં મિક્સ કરી દઈએ। આપણે જે ફ્લેવરના ફૂલ લીધેલા હોય એ ફ્લેવરનું કમ્ફર્ટ પાઉચ લઈ શકાય। જો તમારા પાસે પાઉચમાં ન હોય, બોટલમાં હોય કમ્ફર્ટ લિક્વિડ, તો તમે 20 ml જેટલું તેમાં એડ કરી શકો છો। ત્યાર પછી અહીં મેં 3 કપૂરની ગોટી લીધેલી છે। આ રીતે કપૂરની ગોળી તેમાં મિક્સ કરવાથી ઘરમાં ગરોળીઓ, વંદા વગેરે થતું હોય તે ક્યારેય પણ નહીં થાય। જો ઘરમાં કરોળિયા અને ગરોળીઓનો ખૂબ ત્રાસ હોય તો આનાથી કરોળિયા પણ જતા રહેશે અને ગરોળી પણ ક્યારેય ઘરમાં નહીં આવે। તો હવે પહેલાં તો આ કપૂરની ગોળીનો આપણે આ રીતે ભૂકો કરી લેવાનો છે। ભૂકો કર્યા પછી હવે તેને આ પાણીમાં ઉમેરી દઈએ। આના કારણે ઘરમાં કોઈ જીવજંતુ તો નહીં આવે, સાથે ખૂબ સરસ એવી સુગંધ આવશે। તો હવે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। ત્યાર પછી જો તમારું ફેવરેટ કોઈ સ્પ્રે હોય, બોડી સ્પ્રે, તેને તમે આમાં છાંટી શકો છો। આમાં સ્પ્રે મિક્સ કરવું ઓપ્શનલ છે, તે મિક્સ ન કરીએ તો પણ ચાલે, અથવા તો તમારું ફેવરેટ જે બોડી સ્પ્રે હોય તેને આ રીતે તેમાં ઉપયોગમાં લઈ શકાય છે। હવે આ બધી જ વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લેવાની છે। જુઓ, તો અહીં આપણે હોમ મેડ એર ફ્રેશનર બનાવીને રેડી કરી દીધું છે।
હજુ અહીંથી વિડીયો છોડીને જવાનું નથી. આગળ પાંદડીઓનું આપણે શું કરીશું એ પણ જોવાનું બાકી છે, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. ત્યાર પછી તમારા પાસે જે પણ કોઈ એક્સ્ટ્રા સ્પ્રે બોટલ હોય તે લઈ શકો, અથવા તો જે એર ફ્રેશનરની બોટલ ખાલી થઈ ગઈ હોય તે બોટલનો પણ ઉપયોગ કરી શકો છો, અથવા તો પાણીની ખાલી બોટલ હોય તેમાં પણ આ ભરી શકાય છે. આ રીતે આપણે હોમમેડ ફ્રેશનર જે બનાવ્યું છે તેને બોટલમાં ભરી લેવાનું છે. જુઓ, ખૂબ જ સરસ અને ખૂબ જ ખુશ્બુદાર એવું આ એર ફ્રેશનર બનીને રેડી થાય છે, અને એક બિલકુલ ફ્રીમાં બની જાય છે. જ્યારે આપણે માર્કેટમાંથી આ રૂમ ફ્રેશનર ખરીદવા જઈએ તો તે ખૂબ જ મોંઘા ભાવમાં મળતું હોય છે. જુઓ, આ રીતે આપણે સ્પ્રે કરી શકાય. હાથમાં ફક્ત થોડું સ્પ્રે કરી અને આપણે જોઈ શકીએ કે આની સુગંધ ખૂબ જ સરસ આવે છે. એકસાથે ઘણું બધું લિક્વિડ બનાવી લઈએ તો તેને અલગ અલગ બોટલમાં ભરીને રાખી શકાય છે. જ્યારે પણ બોટલ ખાલી થઈ જાય તો આપણે ફરીથી બીજું જે લિક્વિડની બોટલ ભરી હોય તેનો ઉપયોગ કરી શકાય છે. તો આ રીતે તમે હોમમેડ એર ફ્રેશનર ઘરે જ બનાવી શકો છો, ખૂબ જ સરળતાથી અને બિલકુલ ફ્રીમાં. અને જ્યારે આ રીતે એર ફ્રેશનર બનાવી અને ઘરમાં છાંટશો તો તમે જોઈ શકશો કે આખું જ ઘર સુગંધથી મહેકવા લાગશે. મહેમાન પણ પૂછશે કે આ રૂમ ફ્રેશનર એર ફ્રેશનર તમે ક્યાંથી ખરીદ્યું છે. ખૂબ જ સરસ તેની ખુશ્બુ આવે છે અને નેચરલ ખુશ્બુ હોય છે. જે આપણે ફૂલનો ઉપયોગ કર્યો તેના કારણે તેની ખુશ્બુ ખૂબ જ કુદરતી આવે છે. તો આઈ હોપ કે આઈડિયા તમને જરૂર ગમ્યો હશે. ત્યાર પછી ચાલો જોઈ લઈએ કે જે આપણે પાણીમાંથી આ ગુલાબની પાંદડીઓને ગાળી અને અલગ રાખી છે તેનું શું કરીએ. તો એક અહીં મિક્સર જાર લઈશું અને આ બધી જ પાંદડીઓને મિક્સર જારમાં એડ કરી દઈએ, અને ત્યાર પછી તેમાં થોડુંક પાણી ઉમેરવાનું છે. હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને તેને પીસી લેવાનું છે. અહીં આપણે એકદમ ઝીણી પેસ્ટ રેડી કરવાની છે. તો અહીં મેં આ રીતે ગુલાબની પાંદડીઓને પીસી લીધી છે. જુઓ, કંઈક આ રીતે પીસાઈને રેડી થશે. ખૂબ જ સરસ સુગંધ પણ આવી રહી છે. ત્યાર પછી એક બાઉલમાં તેને અલગ કાઢી લઈએ. આ આઈડિયા પણ ખૂબ જ બેસ્ટ છે, 100% તમારા માટે ઉપયોગી રહેશે જ. જુઓ, આ રીતે બધી જ પેસ્ટને એક બાઉલમાં કાઢી લઈએ. ત્યાર પછી આ જારમાં થોડું પાણી મિક્સ કરી આ રીતે તેને ધોઈ અને આ કન્ટેનરમાં કાઢી લઈએ. ત્યાર પછી અહીં તમે મુલતાની માટીનો ઉપયોગ કરી શકો છો, અથવા તો આ રીતે ચંદન હોય તે પણ લઈ શકાય. મેં અહીં ગોપી ચંદનનો ઉપયોગ કર્યો છે. આ રીતે ગોપી ચંદન લઈએ અને તેને ખાંડણી વડે ખાંડી લઈએ અને ઝીણો એવો પાવડર રેડી કરી લઈએ. તમે મુલતાની માટી પણ લઈ શકો અથવા આ રીતે ચંદન પણ લઈ શકો છો. તો અહીં મેં આ રીતે ગોપી ચંદનનો એકદમ પાવડર કરી દીધો છે. હવે આમાંથી 2 થી 3 ચમચી જેટલો પાવડર આપણે આ જે ગુલાબની પેસ્ટ બનાવી છે તેમાં એડ કરવાનું છે. હવે તેને સારી રીતે મિક્સ કરી લઈએ, અથવા તો તેમાં આ રીતે 2 ઇન્ગ્રેડિયન્ટ્સ વધારે પણ ઉમેરી શકાય. આ ઉમેરવું બિલકુલ ઓપ્શનલ છે. તેના માટે અહીં આપણે 2 થી 3 ટીપા જેટલું ગ્લિસરીન એડ કરીએ. જો તમારી સ્કિન ડ્રાય હોય તો તમે ગ્લિસરીન તેમાં ઉમેરવાનું સ્કીપ કરી શકો છો. ત્યાર પછી અહીં આપણે ફેસ સિરમ લઈશું. આ રીતે 4 થી 5 ટીપા તેમાં ફેસ સિરમ ઉમેરીએ, જેથી કે ચહેરાનો ગ્લો એકદમ સરસ આવી શકે. આ બંને વસ્તુ જો તમારા પાસે ન હોય તો પણ ચાલે, તે ન ઉમેરો તો ફક્ત આપણે અહીં ગુલાબની પેસ્ટ અને મુલતાની માટીનો ઉપયોગ કરીને પણ આ બનાવી શકાય છે. અને જો આ બંને વસ્તુ હોય તો ખૂબ જ સરસ રહેશે, તેમાં રિઝલ્ટમાં વધારો થઈ શકશે. હવે આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી અને આ રીતે એક પેક બનાવી લેવાનું છે. અહીં આપણે બનાવ્યું છે ફેસ પેક. ત્યાર પછી તમારા પાસે જે પણ કોઈ આવી પ્લાસ્ટિકની ડબ્બી ખાલી હોય તેમાં તમે ભરીને રાખી શકો છો. લાંબા સમય સુધી તેને સ્ટોર પણ કરી શકો છો. ખૂબ જ સિમ્પલ વેથી અહીં આપણે રોઝ ફેસ પેક બનાવીને રેડી કર્યું છે. આ રીતે તેને ભરી અને મહિનાઓ સુધી સ્ટોર કરીને પણ રાખી શકાય છે. આને ફ્રીજમાં રાખી દઈએ, જ્યારે પણ લગાવવાનું હોય ત્યારે તેનો ઉપયોગ કરી શકાય, અને તમે તેને ચહેરા પર, ગરદન પર વગેરે લગાવી શકો છો. આ રીતે અઠવાડિયામાં 2 વખત જો આ ફેસ પેક લગાવવામાં આવે તો તમે જોઈ શકશો કે ચહેરાની રોનક વધી જાય છે, ચહેરામાં ગ્લો આવી જાય છે. ચહેરા પરના ખીલ, દાગ, ધબ્બા કે પછી તડકામાં કાળી પડી ગયેલી સ્કિનને પણ તે રિપેર કરી શકે છે અને ચહેરાને ચમકાવી અને ગ્લો આપે છે. ખૂબ જ બેસ્ટ રિઝલ્ટ આનું આવે છે. એ ઉપરાંત તમે તેને હાથ પર એ રીતે પણ લગાવી શકો છો, બોડી પર લગાવી શકાય છે અને ખૂબ જ સારું રિઝલ્ટ જોવા મળે છે. અહીં આપણે તેને હાથ પર લગાવી અને જોઈ લઈએ. આ રીતે લગાવ્યા પછી તેને સુકાવા દઈએ. સુકાઈ જાય ત્યાર પછી તેને ધોઈ નાખીએ.
અહીં આપણે સાદા પાણીએ તેને વોશ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે અહીં આપણે આ ફેસ પેકને ફક્ત આટલા પાર્ટ પર લગાવ્યું હતું તો ત્યાં એક શાઇન આવી ગઈ છે અને એકદમ ગ્લો દેખાઈ રહ્યો છે. તો આ રીતે તમે ફેસ પેકનો અઠવાડિયામાં 2 વખત ઉપયોગ કરી શકો છો અને સ્કિનને ચમકાવી શકો છો, ગ્લોઈંગ બનાવી શકો છો. તો મિત્રો, આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે, સાથે ઉપયોગી પણ રહ્યો હશે. વિડીયો જરા પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.